ચાલો. The graph lookup stage is used to perform recursive lookups, hierarchical data structure such as a tree or a graph. It allows you to traverse related documents and build hierarchy. આની તમારી એપીઆઈ તમને મેં કહ્યું હતું દીધી હતી કાલે, પણ ફરીથી જો એવી હાયરાર્કી હોય, હાયરાર્કી ફોર એક્ઝામ્પલ મેં કોડ થોડોક બદલ્યો છે, ડેટા આવો છે કે ફ્રોમ સ્ટાર્ટ અને કનેક્ટેડ ફિલ્ડ ને એવું બધું તમારે જોશે. એના માટે આપણે પહેલા શું કરશું, એક નેમ નામની ફિલ્ડ લેશું ટેબલની અંદર અને બીજી લેશું પેરેન્ટ નામની. મતલબ કે ડેટા કંઈક આવો હશે, જો જે હશે કેટેગરી ટાઈપનો, એમાં ડેટા હશે આઈડી, કેટેગરીનું નામ અને ઈ કેટેગરીનો પેરેન્ટ કોણ છે ખબર પડી. ફોર એક્ઝામ્પલ કેટેગરી 1 છે તો કે મેન, તો એનો કોઈ પેરેન્ટ નથી, તો અહીંયા આપણે સામે શું રાખશું તો કે ફોર એક્ઝામ્પલ રૂટ. પછી મેન ની અંદર કોઈ કેટેગરી નાખવી છે તો આઈડી, નેમ, આમાં આવશે ફોર એક્ઝામ્પલ ટોપ વિયર. એમાં કોઈ કેટેગરી આવે, સોરી પેરેન્ટ, તો ટોપ વિયર ની કેટેગરીમાં કોણ નાખશું આપણે, મેન. ખબર પડે છે કે નહીં કે આ જે કેટેગરી તમે બનાવી ટોપ વિયર, એનો પેરેન્ટ કોણ, તો કે ઉપર ઓલરેડી એક કેટેગરી બનેલી છે તો કે મેન નામની. પછી ટોપ વિયર ની અંદર કોઈ કેટેગરી આવતી હોય, ફોર એક્ઝામ્પલ કોઈ શર્ટ, તો કે આઈડી, નેમ રાખો કેટેગરીની ફોર એક્ઝામ્પલ શર્ટ, અને એની પેરેન્ટ કોણ, તો કે ટોપ વિયર. આવા ઘણા બધા ડેટા આપણે બનાવીએ. તો આને શું કહેવાય, ટ્રી સ્ટાઇલ કહેવાય. એકની અંદર એક અથવા તો મલ્ટિપલ હોય કે એની અંદર એક અથવા તો મલ્ટિપલ હોય કે એની અંદર 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 આ રીતે. તો આવો જે ડેટા છે એને હાયરાર્કિકલ તમારું શું કન્ડિશન લાગે, તો કે હાયરાર્કિકલ તમારી રિકર્સિવ કન્ડિશન લાગે કે પહેલા આ લઈ આવો, પછી એનો ડેટા લાવો, પછી એનો ડેટા લાવો, પછી એનો ડેટા લાવો, ક્યાં સુધી, એન સુધી, જ્યાં સુધી ડેટા મળતો રહે ત્યાં સુધી. એના માટે તમારે શું વાપરવું પડે, ગ્રાફ લુકઅપ. કન્ડિશન કેવી રીતે બનશે, તો કે જે કેટેગરી નામનું કલેક્શન છે એની ઉપર આપણે કન્ડિશન મારવાનું થાય. એગ્રીગેટ ફંક્શન, એમાં એરે મૂકવાનો, આ તો બાય ડિફોલ્ટ જ છે. પાઇપલાઇન ની અંદર પહેલા કન્ડિશન મેચ કરાવો કે ભાઈ મારે મેચ કરાવડાવવું છે, તો કે જેની કન્ડિશન, સોરી નેમ શું હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય. એટલે તમારી પાસે કેટેગરીની અંદર 500 કેટેગરી અલગ અલગ પડી છે, એટલે પહેલા ખાલી કોને સર્ચ કરીને આવશે, કેટેગરીનું નામ જેનું ઇલેક્ટ્રોનિક્સ નામ છે એને લઈ આવશે. તો 500 માંથી સપોઝ કેટલી આવી ગઈ, આ કન્ડિશનના લીધે 100 આવી ગઈ. વેર કન્ડિશન છે આ મેચ વાળી, ઓલરેડી કરાવી છે કે બાકી છે, કરાવી છે ને. તો મેચ કરના કીવર્ડથી શું થાય, કન્ડિશન લાગે કે ભાઈ જેનું નામ શું હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, એટલી કેટેગરી આવે. તો 500 માંથી આમાં ફોર એક્ઝામ્પલ 100 કેટેગરી હતી કોની, તો કે ઇલેક્ટ્રોનિક્સની, તો એટલી જ કેટેગરી આવશે સિલેક્ટ થઈને. ખબર પડે છે કે. એના પછી ગ્રાફ લુકઅપ વેરિયેબલ યુઝ કરવાનો, જેમાં તમારે કહેવાનું કે તમારે જે ડેટા અંદરનો લાવવાનો છે એ ક્યાંથી લાવશો, તો કે કેટેગરીઝ માંથી. તો કે સૌથી પહેલા જે મેઇન કેટેગરી મળી, કોઈ એક બીજી કેટેગરી મળી, તો એ બીજી કેટેગરીનો પેરેન્ટ કોણ છે એ તમારે લાવવાનું થાય ને. પછી પાછો આનો કેટેગરીનો પેરેન્ટ કોણ છે, તો કે આ છે, એ લાવવાનું થાય. એટલે તમારે ગ્રાફ લુકઅપમાં આપવાનું તો કે કયા ટેબલમાંથી લાવવાનું થશે, તો કે કેટેગરીઝના માંથી. એની અંદર તમારે સ્ટાર્ટ વિથ કોની હારે કરાવડાવવાનો, નેમ જોડે. કેમ કે આપણે કેવી રીતે આપવી છે એવી લોજિક, તો કે મેન ની સામે પેરેન્ટ કોણ, તો કે મેન. ટોપ વિયર નું નામ એની પેરેન્ટમાં, તો કે આ. ખબર પડી, રિલેશન જે આપ્યું છે એ તમે નામથી આપ્યું છે. અગર તમે આઈડી થી આપ્યું હોય તો તમારે અહીંયા શું આપવાનો થાત, ફોર એક્ઝામ્પલ $_ID. ખબર પડી, એટલે એક રિલેશન કી થઈ તમારી. પછી પાછું એને આપ્યું છે કે ભાઈ કનેક્ટેડ ફ્રોમ કોની જોડે છે, તો કે કનેક્શન એનું નેમ ફિલ્ડ જોડે છે. અને પછી જે આવશે કનેક્ટેડ ટુ ફિલ્ડ, મતલબ કે નેમ નામની ફિલ્ડ કનેક્ટેડ કોની હારે છે, પેરેન્ટ નામની ફિલ્ડ હારે. શું એ રીતે ખબર પડી, જે કનેક્શન છે એ કનેક્શન મૂકો. અને જે બી ડેટા આવશે નવો એ કોની અંદર આપવાનો છે, તો કે સબ કેટેગરીઝ નામની જે કી છે એની અંદર આપવાનો છે. તો
તો પેલા મેન કેટેગરી આવશે, એની અંદર જેટલી સબ કેટેગરી છે એ બધી એઝ અ એરે ની અંદર આવશે. ખ્યાલ આવ્યો? ચાલો, એના માટે એક મોડલ બનાવેલું છે જેમાં નામ અને પેરેન્ટ ખાલી મૂકશું. એમાં આપણે રિક્વાયર્ડ એક મૂક્યું છે નવું. જેમાં આપણે ટાઈપ અને બીજું અહીંયા મૂકતા હતા, કોઈ શું મૂકતા હતા અહીંયા? રિક્વાયર્ડ ની સિવાય એક બીજું મૂકતા હતા, યુનિક. શેમાં મૂક્યું હતું? ઈમેલ અથવા તો યુઝર નેમમાં મૂક્યું હતું. હવે તમે મૂકો ફિલ્ડની સામે ટાઈપ અને રિક્વાયર્ડ મૂકશો તો આ લોજિક ચેક કરશે કે તમે જ્યારે ડેટા સેવ કરવા જાઓ છો કોની અંદર, નેમ નામની કીની અંદર, તારે વેલ્યુ શું હોવી જોઈએ? રિક્વાયર્ડ હોવી જોઈએ. મતલબ કે અનડિફાઇન્ડ, બ્લેન્ક, નલ આવું બધું ન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે ડેટા સેવ કરતી વખતે પહેલા ફ્રન્ટ એન્ડ માંથી ચેક થાય વેલિડેશન, પછી બેક એન્ડ માંથી વેલિડેશન ચેક થાય. ફ્રન્ટ એન્ડમાં ક્યાંથી થાય? ફોર એક્ઝામ્પલ રિએક્ટ વાપરતા હશો તો ફોર્મિક થી. બેક એન્ડમાં ક્યાંથી કરશો? તો કે ફોર એક્ઝામ્પલ એક્સપ્રેસ વેલિડેટર માર્યું છે એનથી. ઈ થઈ જાય પછી ત્રીજું વેલિડેશન ક્યાં આવ્યું? મંગૂસની સ્કીમામાં આવ્યું. એટલે ડેટા તમારો 3 લેયર થી પાસ થઈને ડેટા શું થવો જોઈએ? સેવ. ખબર પડી? ચાલો, પછી છે પેરેન્ટ. તો કે ટાઈપ શું આપી છે? સ્ટ્રિંગ. અને ડિફોલ્ટ આપ્યું છે. ડિફોલ્ટ નો મતલબ શું થાય? ડિફોલ્ટ ફંક્શન પેરામીટર કોને કહેવાય? વેલ્યુ પાસ ન કરો તો તમે જો આપો એ વસ્તુ સેવ કરશે. અગર તમે પાસ કરશો કોઈ બીજી વસ્તુ તો એ બીજી વસ્તુને શું કરશે? ઓવરરાઇડ કરશે. ડિફોલ્ટ ફંક્શન પેરામીટર તો ખ્યાલ છે ને? આ એના જેવું છે. પાસ કર્યું હશે તો ઈ વેલ્યુ સેવ થશે, નકર બાય ડિફોલ્ટ શું સેવ થશે? રૂટ. તો ઈ વસ્તુ તમે ક્યાં આપી શકો છો? સ્કીમા બનાવતી વખતે આપી શકો. કોઈ એવી ફિલ્ડ છે જેની વેલ્યુ એવરી ટાઈમ ફ્રન્ટ એન્ડ પાસેથી નથી આવતી તો તમે શું કરો? એને ડિફોલ્ટ કી બનાવી દો. ડિફોલ્ટ એમાં બ્લેન્ક સેવ કરાવવું હોય તો બ્લેન્ક, 1 સેવ કરાવવું હોય તો 1. આવડશે? ચાલો, આ એનું બનાવ્યું છે, મોડલ બનાવેલું છે. આપણે ક્વેરી મૂકવી તો કે યુઝર કંટ્રોલમાં કોઈ એવી કેટેગરી બનાવી છે આપણે ફિલ્ડ? ચાલો, કેટેગરીની સ્કીમા લ્યો. સ્કીમા આપણે અહીંયા શું કરશું? રિપ્લેસ કરી દેવી, મોડલ મૂકી દેવી. આ તમારી શું બનશે? ક્વેરી બનશે, જે ક્વેરી આપણે અહીંયા પાસ કરવી. હવે ચેન્જીસ શું કરવાનું થાય? સોરી, બે ક્વેરી ભેગી થઈ ગઈ છે. ચાલો, અહીંયા શું બદલવાનું થાય? હવે કોનું નામ આપવાનું? કેટેગરી આપવાનું ને, કેમ કે એનું આપણે શું બનાવ્યું છે? મોડલ. ચાલો, ડન. હવે ડેટા સેવ કરવા પડશે પેલા એવા લાવવા માટે. ચાલો, ડેટા સેવ કરાવવા માટેની એપીઆઈ મૂકવી. શું આવે? કેટેગરી રાઉન્ડ બ્રેકેટ, સેવ કરવા હોય તો નવા ડેટા ડોટ સેવ. આ એક ટેકનિક તમને બધાને આવડે છે? ચાલો, નવી ટેકનિક એક બીજી, તો કે કેટેગરી ડોટ ક્રિએટ. આની અંદર તમારે શું મૂકી દેવાનો? તો કે ભાઈ એરે ઓફ ઓબ્જેક્ટ જેટલા મૂકવા હોય તમારે. સિંગલ મૂકવો હોય તો સિંગલ, મલ્ટી મૂકવો હોય તો મલ્ટી. ખબર પડી શું થયું? તમે અગર સિંગલ ઓબ્જેક્ટ મૂકશો તો એક રેકોર્ડ સેવ થશે, મલ્ટીપલ ઓબ્જેક્ટ મૂકશો તો શું થાય? મલ્ટીપલ રેકોર્ડ સેવ થશે. આવડશે? ચાલો ચેક કરવી. નામ પાસ કરવાનું છે, તો કે પહેલું નામ આપણે પાસ કરવી ઇલેક્ટ્રોનિક્સ. એના પછી તો કે ઇલેક્ટ્રોનિક્સમાં પેરેન્ટ આપણે કાંઈ નહીં પાસ કરવી તો બાય ડિફોલ્ટ કેવો પાસ થઈ જાય? રૂટ. ચાલો, એના પછી બીજું નામ સેવ કરો. તો કે ફોર એક્ઝામ્પલ આમાં કેટેગરી કોઈ આવે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર? 1 by 1 બોલવા મળો તો
ટીવી. ચાલો આમાં મૂકવો પડશે પેરેન્ટ. પેરેન્ટ એનો પેરેન્ટ કોણ થશે તો કે ઇલેક્ટ્રોનિક્સ. ચાલો બીજું નામ બોલો. એસી ઇલેક્ટ્રોનિક્સ. ચાલો એના પછી ટીવી નો પેરેન્ટ સોરી ટીવી ની એક ટાઈપ બોલો. એ તો કંપની છે. સારું એલજી નાખવાનો થોડું. તો એલજી ની કેટેગરી કોણ થઈ પેરેન્ટમાં? ટીવી થઈ. આપણે અહીંયા શું આપ્યું? ટીવી. ખ્યાલ આવ્યો રિલેશન કેમ હાલે છે? ચાલો એના પછી ટીવી ની હજી એક ટાઈપ આપો. કેવી? ઓલા હારી આવે. સારું હાલ. હવે એક મિનિટ હો. ઇલેક્ટ્રોનિક્સ નું થઈ ગયું ને બધું. હવે એક નવી કેટેગરી આપો. કેટેગરી ડેટા હરકો સેવ તો કરવો પડશે ને પેલા ચેક કરવા હાટુ. મેન નાખી દો. ચાલો ટોપ વિયર નાખો. ટોપ વિયરમાં પેરેન્ટમાં શર્ટ નાખો. બસ આટલો હાલ છે. આટલો ડેટા પહેલા શું કરી લેવી? સેવ કરી લેવી. તો કે કેટેગરીમાં સેવ થશે. આપણે એપીઆઈ કોલ કરશું યુઝર્સ વાળે. ચાલો npm સ્ટાર્ટ. નહીં નોડ મોડ રાખતો હતો. નોડ કોણ આવશે? ઇન્ડેક્સ. તો ચેસ ક્યાં વાંધો આવ્યો? શું? ઓર્ડર સ્કીમા ઇઝ નોટ ડિફાઇન્ડ. હાલો કાઢ નાખવાને નથી જોતી. ચલો આપણે ઓર્ડર સ્કીમમાં પેલા કમેન્ટમાં નાખી દીધી હતી એટલે. ચાલો એપીઆઈ શું છે આની? /API/users. સેન્ડ કરો. ડેટામાં એરર આવી કંઈક કે ડેટા નોટ ડિફાઇન્ડ. મતલબ કે જ્યારે રિસ્પોન્સ સેન્ડ થાય છે ને ત્યારની વાત. ડેટા આપણા સેવ થઈ ગયા છે. ચેક કરવી મોંગોડીબીમાં. ચાલો કેટેગરીઝ નું ટેબલ બની ગયું. એની અંદર બધી ફિલ્ડ આવી ગઈ. રેડી? હવે આપણે ઓલી ક્વેરી મારવી. તો કે અહીંયા છે ક્વેરી. આને કમેન્ટ કરો. કેટેગરી ડોટ એગ્રીગેટ વાળી. કેમ આમ થયું? અચ્છા નીચે પાઇપલાઇન છે. ઓકે. ડેટા આવશે અને એક વેરિયેબલમાં લેશું. તો કે લેટ ફોર એક્ઝામ્પલ ડેટા. ડેટાને હું લ્યો વેરિયેબલમાં. એ ડેટા ક્યાં પાસ કરો આપણે? તો કે રિસ્પોન્સમાં. ડોટ ધેન મારવું પડશે. ડોટ ધેન મારી દેવી. ડોટ ધેન ન મારવું હોય તો શું મારવું પડે? ડોટ ધેન ન મારવું હોય તો શું મારવું પડે? અસિંક અવેટ મારવું પડે. ચાલો ડેટા કઈ રીતે આવ્યો જો. તો કે પહેલો કેટેગરી કોણ આવી? ઇલેક્ટ્રોનિક્સ. ડાયરેક્ટ એની અંદર કોણ આવ્યું? તો કે ભાઈ આપણે જે ઓલી ક્વેરી મારી હતી એટલે. કઈ ક્વેરી? અહીંયા તમે વેર કન્ડિશન મારી હતી ને આ. એ સપોઝ કે તમે કાઢી નાખો અને પછી ડેટા ચેક કરો શું આવે છે. ટ્રી સ્ટાઇલમાં કેવી રીતે આવે છે. સેન્ડ કરો. સૌથી પહેલી કેટેગરી આવી કઈ? ઇલેક્ટ્રોનિક્સ.
એની પછી કેટેગરી કઈ આવી? એક એલજી ની આવી, કેમ કે એ પોતે જ એક કેટેગરી હતી કે નહીં? ચાલો, એના પછી બીજી કેટેગરી કઈક આવી, કઈ? પાછી ઇલેક્ટ્રોનિક્સ ની. એના પછી પાછી કઈ આવી? ફોર એક્ઝામ્પલ એસી આવી, ટોપ વિયર આવી. હવે થાય કેવી રીતે? તો કે ટોપ વિયર ની અંદર કોઈ સબ કેટેગરી હશે તો એની અંદર આવશે, બરાબર? જેવી રીતે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં આવી સબ કેટેગરી, તો કે જેટલી હતી બધી આવી ગઈ. ખબર પડી? આવડશે આ રીતે ટ્રી સ્ટાઇલમાં? પાછી તમે મેચ કન્ડિશન ઇલેક્ટ્રોનિક્સ ઉપર નાખી દો તો ડેટા તમારો કેવી રીતે આવશે કે આ રીતે, જેમાં સોની એની કેટેગરી પેરેન્ટ કોણ થઈ ગયો? ટીવી. ટીવી પાછી કેટેગરી, એના પેરેન્ટ કોણ થઈ ગયો? ઇલેક્ટ્રોનિક્સ. એટલે આ રીતે તમારી ટ્રી સ્ટાઇલમાં ડેટા આવશે. ડન? ચાલો, આમાં કઈ ડાઉટ ખરો ક્વેરીમાં? આવી ક્વેરી કઈક આગળ બનાવવાની થાય તો? કાંઈ ખબર જ ન પડી હોય એવું કોઈ? મેચ ફંક્શન કમેન્ટ કરી દીધું. ચાલો, સેન્ડ. શું થયું? કઈ કઈ જગ્યાએ? કેટલામાં ઓબ્જેક્ટમાં? પહેલા ઓબ્જેક્ટની કેટેગરી છે ટીવી નામ, એની અંદર સબ કેટેગરી છે સોની અને એલજી. હા, તો બરાબર નથી? હા, આ થયું કેવી રીતે કે જે ડેટા તમે સેવ કર્યો તો કે પહેલી કેટેગરી કોણ હતી? ટીવી. ટીવી ની સબ કેટેગરી જેટલી છે આની અંદર આવશે. હવે જે આ કેટેગરી આવી એલજી, એ પોતે જ તે પેરેન્ટ કેટેગરી થઈ ને. કોના માટે? તો કે ફોર એક્ઝામ્પલ જે આપણે ટીવી મૂકી હતી, આપણે કઈ ટીવી મૂકી હતી? જે એલજી ની અંદર કોઈ કેટેગરી નથી મૂકી આપણે? જે ટીવી હતી એ ટીવી એક શું થઈ ગઈ? કેટેગરી. એની સબ કેટેગરી કોણ થઈ? પાછી સોની. પણ સોની પોતે કેટેગરી છે ને, જેવી રીતે એલજી પોતે કેટેગરી હશે. સોરી, કયું હતું? એલજી. ઈ એક અલગથી કેટેગરી થઈ. ભલે એની અંદર શું કહેવાય, એનો પેરેન્ટ કોણ છે? ટીવી. તો એ બધી પોતપોતાની જે કેટેગરી થઈ એ તો બહાર આવશે જ તે, પણ એની અંદર કોઈ સબ કેટેગરી આવશે તો એની કોની અંદર આવશે? એની અંદર નામાં આવશે. ખબર પડી? ચાલો, કોઈને કઈ ડાઉટ છે હવે આ વસ્તુમાં? કોઈને નહીં? નો ખબર પડી હોય એવું કોઈ છે? ચાલો, એના પછી અનવાઇન્ડ સ્ટેજ with prevent null and empty arrays. ચાલો, null and empty arrays નો શું મતલબ થાય? ખાલી એરે. પ્રિઝર્વ નો શું મતલબ થાય? કઈ ખ્યાલ કરો? પ્રિઝર્વ નલ એન્ડ એમ. પ્રિઝર્વ નો મતલબ શું કીધો છે? હાથે કરતા હોય એમ? એવો મતલબ ન થાય. આ વેમાં એનો મતલબ એવો થાય કે પ્રિઝર્વ મતલબ કે કંઈક સ્ટોર કરાવડાવવું. આપણે પ્રિઝર્વ કરી વસ્તુ ઘરમાં એમ કેવી નહીં, એના માટે એ રીતે થાય. The unwind stage is commonly used to break arrays. બ્રેક એરે મતલબ કે એરે ઓફ ઓબ્જેક્ટ છે, સિંગલ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવું હોય તો એનો મતલબ શું થયો? તો કે કોમનલી યુઝડ ફોર અ બ્રેક્સ એરે ઇન્ટુ મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ. એરે ઓફ ઓબ્જેક્ટને અલગ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરો. કોની મદદથી? તો કે અનવાઇન્ડની મદદથી. બટ ઇફ યુ વોન્ટ ટુ પ્રિઝર્વ એમ્પ્ટી એરે ઓર એરેઝ વિથ અ નલ વેલ્યુઝ, તો કે ભાઈ તમારે આને શું કરાવડાવવું હોય? પ્રિઝર્વ કરાવડાવવું હોય. તો કે જે એરે કેવો હોય? એમ્પ્ટી અથવા તો નલ વાળો હોય એને. ત્યારે તમારે યુઝ કોને કરવાનો? તો કે અનવાઇન્ડ ની અંદર પ્રિઝર્વ નલ એન્ડ એમ્પ્ટી એરે એઝ અ ટ્રુ મૂકવાનો. આ એક ટાઈપની તમારો શું થઈ ગયો? સ્ટેજ થઈ ગયો. શું કામમાં આવશે? તો કે ફોર એક્ઝામ્પલ આઇટમ્સ નામની જે કી હતી એમાં એરે ઓફ ઓબ્જેક્ટ બધી વસ્તુ આવવાની છે. આ ટાઈપનો કંઈક ડેટા આવશે. ડેટાને મૂકો મેં. ચાલો, આપણે શું મૂકશું? આઇટમ્સ વાળી એક કી.
જેની અંદર શું આવશે, પ્રોડક્ટ અને એની કેટલી ક્વોન્ટિટી છે એ આવશે. આવું એક ટેબલ બનશે. કયું ટેબલ? તો કે ફોર એક્ઝામ્પલ ઓર્ડર નામનું આપણે બનાવશું. ચાલો ચેક કરવી, ડેટા પાછા અગેન સેવ કરવા પડશે આમાં. ઓર્ડર્સ નામનું ટેબલ ઓલરેડી છે. ક્વોન્ટિટી એન્ડ ટોટલ પ્રાઇસ છે જ ને ઓલરેડી, પણ આપણે આઇટમની અંદર સેવ કરાવ્યું છે. કાંઈ નહીં, નવું ટેબલ બનાવી. જેનું નામ રાખશું આપણે ઓર્ડર ફોર એક્ઝામ્પલ 2. ઓર્ડર્સ અંડરસ્કોર 2 નામ રાખવી અને ઓર્ડર સ્કીમા ક્યાં મૂકવી? અહીંયા. રેડી? ચાલો આમાં ડેટા સેવ કરાવડાવવો હોય તો કેવો ડેટા સેવ કરાય? આઇટમ્સની અંદર શું સેવ કરવાનું થાય? સામે એરે ઓફ ઓબ્જેક્ટ, એમાં કીનું નામ હશે એક પ્રોડક્ટ અને બીજું શું હશે? ક્વોન્ટિટી. ચાલો ડેટા સેવ કરવી. તો કે અહીંયા આઇટમ્સ, સોરી પ્રોડક્ટની આઇટમ્સ, આઇટમ્સની આમાં શું આવશે? ઓબ્જેક્ટ, જેની અંદર અગેન એક એરે હશે, પ્રોડક્ટનું નામ અને ક્વોન્ટિટી. ક્વોન્ટિટી ફોર એક્ઝામ્પલ 2 લીધો છે શર્ટ. ચાલો અહીંયા તમારે મૂકવો પડશે ઓબ્જેક્ટ, ડેટા સેવ છે એમાં ખબર પડી કે નહીં? ઓબ્જેક્ટ ડોટ જે તમે ક્રિએટ કર્યું એની અંદર એક આઇટમ નામની પેલા કી મૂકી છે. જે આઇટમ નામની કી કેવી બનશે? તો કે એરે વાળી બનશે. પેલો આઈડી આવશે, પેલી ફિલ્ડ. બીજી ફિલ્ડ કઈ આવશે? આઇટમ્સ. આની અંદર મલ્ટિપલ આઇટમ્સ તમે સેવ કરશો. તો કે આપણે અહીંયા શું કરશું? ફોર એક્ઝામ્પલ પેલી આઇટમ એક સેવ કરી, એની જોડે એક બીજી આઇટમ સેવ કરવી. તો કે ટી શર્ટ, ક્વોન્ટિટી ફોર એક્ઝામ્પલ 3 રાખો. બીજો એક ડેટા સેવ કરો, પેન્ટ રાખો, ક્વોન્ટિટી રાખો 1. તો કે પેલો જે ડેટા સેવ થશે 1 નંબરનો, એમાં કેટલી આઇટમ જશે? 3. 1 ઉપર જે આઈડી બનવાનો છે, અહીંયા આઈડી એની સામે આઇટમ્સ આવશે. આઇટમ્સમાં એરે ઓફ ઓબ્જેક્ટ સેવ થશે, એમાં વેલ્યુ કેટલી જશે? 3 ઓબ્જેક્ટ જશે. એવી જ રીતે હું અગેન હજી એક આઇટમ સેવ કરાવડાવી શકું. તો અમારે અહીંયા શું આપવું પડશે? હવે અહીંયા એરે આપવું પડશે. સોરી, અહીંયા આઇટમ્સ, અહીંયા એરે આવશે અને અહીંયા શું આવશે? તમારા મલ્ટિપલ ઓબ્જેક્ટ. અહીંયા શું આવશે? તમારો કોમા. ખ્યાલ આવ્યો? આમાં આઇટમ રાખવી આપણે ફોર એક્ઝામ્પલ એલજી, એલજી માં 1 રાખો, સોની રાખો, ક્વોન્ટિટી 3 રાખો અને ડેટા ખાલી કેટલા સેવ કરો? તો કે 2. ખ્યાલ આવે છે ડેટા સેવ કેવી રીતે થાય તમારો? ચાલો પેલા 2 ડેટા સેવ કરવી આપણે. સર્વર રીસ્ટાર્ટ કરો. પોસ્ટમેનમાં સેન્ડ. ચાલો રિફ્રેશ કરો. નવું ટેબલ ઓર્ડર્સ નામનું આવ્યું. 2 રેકોર્ડ સેવ થયા. પહેલા રેકોર્ડમાં કેટલા ડેટા સેવ થયા? 2. કયા કયા? તો કે એલજી અને સોની. એના પછી તો કે 3 ઓબ્જેક્ટ સેવ થયા, શર્ટ, ટી શર્ટ અને પેન્ટ વાળો. ખ્યાલ આવ્યો? હવે કોઈક એવી આઈટમ હું સેવ કરાવડાવું છું જેની અંદર શું છે? ફોર એક્ઝામ્પલ ઓબ્જેક્ટ એક ખાલી છે. તો કે જેની અંદર આઇટમ્સ કેવી હશે? બ્લેન્ક.
ખબર પડી? તો આવો ડેટા સેવ તો થઈ જ જાય ને. ચાલો, પણ બ્લેન્ક એરેમાં સેવ થશે. સેન્ડ કરો, ડેટા અહીંયા શું કરો, ચેક કરો કેવો આવ્યો, એમ્પ્ટી. ચાલો, હવે આ જ ડેટા આપણે શું કરવો છે, યુઝરને રિટર્ન કરાવડાવવો છે વિથ, તો કે આઇટમ્સની અંદર આપણે ડેટાને છૂટો પાડવો છે એરે ઓફ ઓબ્જેક્ટ ની અંદર. તો આવી ક્વેરી બનશે તમારી, જેની અંદર તમારે પહેલા પ્રિઝર્વ પાથ વાળું નથી મૂકવું, પ્રિઝર્વ નલ એન્ડ એમ્પ્ટી એરે વાળું. ડાયરેક્ટ ખાલી શું મૂકો, પાથ. તો કે પાથ ની અંદર ઈ કીનું નામ મૂકવાનું જેની અંદર શું છે, એરે ઓફ ઓબ્જેક્ટ તમારા સેવ થાય છે, તાકે આપણે એને ડિસ્ટ્રક્ચર કરી શકીએ અથવા તો છૂટા પાડી શકીએ. ખબર પડી? ચાલો, પેલા આટલી ક્વેરી મૂકો. તો કે ઓર્ડર ટુ ડોટ એગ્રીગેટ, જેની અંદર આપણું શું આવશે, ડોટ ધેન ડેટા. ડેટા અહીંથી શું કરો, રિટર્ન કરો. આને ઘડીક કમેન્ટ કરી દો. ચાલો, ખ્યાલ આવ્યો? ચેક કરો રિસ્પોન્સ શું આવે છે. જો તો કેમ આવ્યો ડેટા, તો સમજાવી શકશે? પેલો જે ઓબ્જેક્ટ હતો એની આઈડી, કેટલા ડેટા હતા એમાં? 2. એક ડેટા અલગ આવ્યો, એની અંદર એક જ આઈટમ આવી, એઝ અ ઓબ્જેક્ટ આવી. જો બી ઈનો ઈ જ એરે, ઈની ઈ જ આઈટમ, એની અંદર પાછું બીજું કોણ આવ્યું, સોની, અલગ થઈને આવ્યો. કેવી રીતે? જો આ તો કે પહેલાની અંદર 2 ઓબ્જેક્ટ હતા, એક વારના રિસ્પોન્સમાં આઇટમ્સની અંદર ખાલી આ એક જ મોકલું, બીજી વારની અંદર તો કે ઈની જ કી અને ડેટા કોનો મોકલો, સોની. ખબર પડી કે નહીં? ચેક કરો અહીંયા, આ કી અને આ કી સેમ છે. ડેટામાં એક વાર આવી અને એની અંદર આઇટમ્સ કોણ આવ્યું, એરેની જગ્યાએ ઓબ્જેક્ટ આવ્યો, કેમ કે ઓબ્જેક્ટ છૂટો પડી ગયો ને ડિસ્ટ્રક્ચર થઈને. સેમ કી નીચે આવી પણ એની અંદર બીજું કોણ આવ્યું, આઇટમ્સ, તો કે અલગ આઇટમ આવી. સેમ વે માં આમાં 3 આવશે ઓબ્જેક્ટ નવા, તો કે આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. છૂટા પડી ગયા બધા. આ રીતે જ્યારે રિસ્પોન્સ આ રીતે માંગ્યો હોય ફ્રન્ટ એન્ડ વાળાએ, તો આપણે આ રીતે આપવો પડે. એના માટે કોણ યુઝ થાય, તમારું અનવાઇન્ડ નામનું સ્ટેજ. પણ આમાં એક વસ્તુ ચેક કરો તો ઓલો બ્લેન્ક એરે નહીં એવું હોય. જો તો બ્લેન્ક એરે વાળું નો આવી આઇટમ્સ, લાસ્ટ વાળી છે. તો ઈ લાવવી હોય તો શું કરવાનું, પ્રિઝર્વ નલ એન્ડ એમ્પ્ટી એરે એઝ અ ટ્રુ, બાકી ઈ વેલ્યુ એને શું કરે, રિટર્ન કરે. ખ્યાલ આવ્યો કે નો આવ્યો? તને તો નહીં આવે કે દાંત હું કાઢશો આટલા દીધી રજાઓ કેમ પાડી? પણ જો આવ્યો બ્લેન્ક એરે, પણ આઇટમ્સ એમાં નો ગઈ. જો ઓબ્જેક્ટ ભલે રિટર્ન થયો પણ એમાં ડેટા નો ગયો. આવડશે કે નહીં? આ કી થી ખાલી થાય હું, તો કે આ નો આપી હોત તમે, તો તમારો જે બ્લેન્ક એરે વાળો ડેટા હતો એ ડેટા રિટર્ન નહોતો થતો. એ તમારે ફોર્સફુલી રિટર્ન કરાવડાવવો છે. ફ્રન્ટ એન્ડ ને રિક્વાયરમેન્ટ છે. તમારે અહીંયા શું આપવું પડે, પ્રિઝર્વ નલ એન્ડ એમ્પ્ટી એરે એઝ અ ટ્રુ. ડન. ચાલો, કસ્ટમ એગ્રીગેશન ફંક્શન કોને કહેવાય? કસ્ટમ એગ્રીગેશન મતલબ કે અત્યાર સુધીના જેટલા આપણે જોયા હતા એ બધા બાય ડિફોલ્ટ અને પ્રી ડિફાઇન આપ્યા હતા. તો કે અનવાઇન્ડ, પછી એની સિવાય બીજું કોણ હતું, એક અનવાઇન્ડ હતું, લુકઅપ હતું. લુકઅપ ક્યારે યુઝ થાય, શું કરવું હોય, લેફ્ટ જોઈન કરવો હોય ત્યારે. પછી બીજું શું હતું, ગ્રાફ લુકઅપ્સ ક્યારે યુઝ થાય, ટ્રી સ્ટ્રક્ચરમાં ડેટા રિટર્ન કરાવડાવવો હોય ત્યારે. પછી બીજું કોણ જોયું હતું, ફેકેટ ક્યારે યુઝ થાય, ફેકેટ મલ્ટિપલ પાઇપલાઇન રન કરાવડાવી હોય ત્યારે. યાદ રાખજો, જે આવે છે ધીરે ધીરે. કસ્ટમ એગ્રીગેશન મતલબ કે તમારી પાઇપલાઇન તમે જાતે બનાવો,
કોઈ ડિફોલ્ટ વેરિયેબલનો યુઝ કર્યા વગર. કેવી રીતે? તો કે ભાઈ આવું કંઈક આપણે પહેલા ડેટા બનાવવાનો થશે, જેમાં પ્રોડક્ટ અને પ્રાઇસ નામની ફિલ્ડ હશે અલગ અલગ. પ્રોડક્ટ ફોર એક્ઝામ્પલ ટી શર્ટ, એની પ્રાઇસ છે ફોર એક્ઝામ્પલ 100. ચાલો, એમાં એને ડેટા સેવ કરાવડાવ્યા છે સેલ્સના. તો કે પ્રોડક્ટ એ સેલ થઈ હતી ક્યારે? તો કે 100 રૂપિયામાં. પ્રોડક્ટ બી સેલ થઈ છે 50 રૂપિયામાં. આવા બીજા આપણે વધારે ડેટા એડ કરશું. એગ્રીગેટ ફંક્શન માર્યું છે, જે એગ્રીગેટ ફંક્શનની અંદર આપણે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ રિટર્ન કરવાની છે. તો કે ભાઈ 100 રૂપિયા ઉપર 0.1% ડિસ્કાઉન્ટ મારવાનું છે. બસ. તો આ વસ્તુ તમારે જ્યારે ડેટા રિટર્ન થાય પછી લૂપ ચલાવીને પ્રાઇસમાં ગુણાકાર ભાગાકાર ન કરવો હોય તો ક્વેરીની અંદર જ કરવાનું આ વસ્તુ. બાકી ડેટા આવે ને તો એ કેલ્ક્યુલેશન થઈને ડેટા શું થઈ જાય? રિટર્ન થઈ જાય. નકર થાય કે એવું ડેટા આવવાનો ટાઈમ પ્લસ લૂપ ચલાવીને કેલ્ક્યુલેશન કરવાનો પ્રાઇસ. ખબર પડી? બે ટાઈમ વધી જાય, આમાં એક ટાઈમ તમારો ઘટી જાય. કેવી રીતે? તો કે ભાઈ એગ્રીગેટ ફંડની અંદર એક ઓબ્જેક્ટ મૂકો, જેની અંદર પ્રોજેક્ટ નામનો શું હશે? એક વેરિયેબલ હશે. એની અંદર તમારે કહેવાનું કે તમારે પ્રોડક્ટનું જે નામ આવતું હતું એ નામ રિટર્ન કરવું છે રિસ્પોન્સમાં, તો 1 મૂકો. નો મૂકવું હોય તો અહીંયા પ્રોડક્ટને મૂકવાની નહીં. આવી વસ્તુ આપણે ક્યાં જોઈ હતી? કયા ટોપિકમાં જોઈ હતી? તો કે રિસ્પોન્સમાંથી કી 1 કરો અથવા તો 0 કરો. કયા ટોપિકમાં જોઈ હતી? આ જે ટેબલ છે ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ્સ નામનું, આની અંદરથી મારે પ્રાઇસ નામની કી રિટર્ન નથી કરવી રિસ્પોન્સમાં. બધા ડેટા ફાઇન્ડ કરીને પ્રાઇસ નામની કી રિટર્ન નથી કરવી. તો એના માટે આપણે એક ટોપિક જોયો હતો. કે હું ખોટું બોલું છું કે શું છે? ભૂલાઈ ગયું છે કે જોયું હતું? પ્રોજેક્શન નામનું જોયું હતું, યાદ હોય તો કંઈક. પ્રોજેક્શન કયું? હાલો બતાવવી. સોરી, કંટ્રોલ F. ડોલર નહીં, ખાલી પ્રોજેક્શન. આવ્યું તો આવું કંઈક? એમાં નામ જોતું હોય તો 1 મૂકો, એજ જોતો હોય તો 1 મૂકો, આઈડી નથી જોતી તો 0 મૂકો. આવ્યું તો ને આવું કંઈક? હવે યાદ આવ્યું કંઈક? નહીં, હવે આવ્યું. કસ્ટમ એગ્રીગેશન ફંક્શન. ચાલો, તો એવી રીતે આપણે શું કીધું? ભાઈ જ્યારે રિસ્પોન્સ રિટર્ન થાય ને તો એ ટેબલની અંદરથી જે પ્રોડક્ટ નામની કી છે એ રિટર્ન આપણે કરવાની છે. એટલે આપણે શું મૂક્યું? પ્રોડક્ટની સામે 1. એની સામે નવી કી મૂકી, ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં વેલ્યુ શું જ આવી જોઈએ? તો આમાં આપણે લોજિક લખશું, વેલ્યુ શું જાશે તો એ ઓબ્જેક્ટમાં મૂકો. એની અંદર ફંક્શન બનાવો. તો કે ડોલર ફંક્શન, એની સામે ઓબ્જેક્ટ. ખબર પડી? ઈ ફંક્શનની શું આવે? બોડી આવે. ઈ ફંક્શનની શું આવે? આર્ગ્યુમેન્ટ આવે. અને ઈ ફંક્શન કયા લેંગ્વેજનું છે ઈ આવે. તો કે આપણી પાસે બાય ડિફોલ્ટ કેવું આવશે? જાવા જ આવશે, જાવા સ્ક્રિપ્ટ જ આવશે. 3 પેરામીટરમાં ખબર પડી? ફંક્શન તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસની સામે મૂક્યું, એની સામે ફંક્શન બોડી આવશે, ફંક્શનની આર્ગ્યુમેન્ટ આવશે. તો કે ફંક્શનમાં તમારે ડેટા શું પાસ કરવા છે ઈ, અને એ કઈ લેંગ્વેજમાં બન્યું છે ઈ આવશે. તો કે ફંક્શન બોડીની સામે ફંક્શન કીવર્ડ મૂકો, જે કેવું ફંક્શન હશે, આને કેવું ફંક્શન કહેવાય? આવડે હાથ ઊંચો કરો તો આ ફંક્શન જોઈને. આ જે ફંક્શન બનાવ્યું છે એને કઈ ટાઈપનું ફંક્શન કહેવાય? આવડે હાથ ઉપર કરો. આવડે છે બીજાને? JS માં બીજા શું કરે છે? નોડ આવ્યું એટલે JS કેમ યાદ રાખવું? ક્યાં પછી રિએક્ટ કેમ યાદ રાખવું? અમુક તો એંગ્યુલર વાળા છે આમાં. આને કઈ ટાઈપનું ફંક્શન કહેવાય? હે?
બનાवता आवड़े खबर है केवाय के નથી ખબર इंटरव्यू કેમ કરશો હું જો પ્રશાંત કેમ વાણા આવવા મળ્યો આગળ નહોતું આવડતું એમ કેવું ફંક્શન કહેવાય નંબર ફંક્શન કેવું અસિંક્રોનસ અસિંકવેટ જે ફંક્શન નું નામ ન હોય ફંક્શન ને કેવું ફંક્શન કહેવાય એનોનિમસ ફંક્શન કહેવાય અસિંક ક્યાંથી આવ્યું એનોનિમસ ફંક્શન કેવું હોય જેનું નામ ન હોય કેવી કેવી રીતે બને હે ડાયરેક્ટ કોલ કરી શકવી ના ને ડાયરેક્ટ આ રીતે પછી આવી રીતે ડાયરેક્ટ કોલ કરવું હોય તો કેમ કરવાનું આ રીતે આવે ના ને હવે યાદ રહે એવું તો તમે જેએસ માં કહેતા હતા ચાલો ડોલર ફંક્શન ની સામે હું મૂકી બોડી એની સામે ફંક્શન જેમાં પ્રાઇસ આવશે અને ડિસ્કાઉન્ટ શું આવશે કે કેટલું આપવાનું છે એઝ અ પેરામીટરમાં સેન્ડ કરશું તો ક્યાંથી તો કે આર્ગ્યુમેન્ટ્સ ની અંદરથી ડબલ કોટ્સમાં ડોલર પ્રાઇસ મૂકો એટલે જેવી રીતે મેપ ફંક્શનમાં લૂપ ફરે સિંગલ સિંગલ પ્રાઇસ મળતી હોય એવી જ રીતે અહીંયા લૂપ ફરતી હશે એની રીતે અને સિંગલ સિંગલ શું મળશે પ્રાઇસ મળશે તો કે 5 ડોક્યુમેન્ટ છે પહેલામાં પ્રાઇસ 100 મળશે બીજામાં 150 ત્રીજામાં 200 300 400 એ સિંગલ સિંગલ કોને પાસ કરશે પ્રાઇસ નામના વેરિયેબલને અને ડિસ્કાઉન્ટ કેટલું આપવાનું છે તો કે 0.1 એ કોને પાસ કરશે ડિસ્કાઉન્ટને પાસ કરશે ખબર પડી એની અંદરથી લોજિક આવશે તો કે પ્રાઇસ માઇનસ પ્રાઇસ ગુણ્યા શું કરો ડિસ્કાઉન્ટ એટલે ડિસ્કાઉન્ટ કાપતા જેટલી પ્રાઇસ બનતી હશે એ કોને રિટર્ન થશે હવે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ નામની કીને રિટર્ન થશે 100 રૂપિયા ઉપર 0.1% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો કેટલું થાય 99.99 પાકું ઈ થાય ને કે નહીં ચાલો તો આ જ વસ્તુ આપણે કઈ અહીંયા કરવી કોઈ ડિસ્કાઉન્ટ વાળો કઈ બનાવ્યું છે આપણે પ્રોડક્ટ્સ ની અંદર કઈ નહીં પણ આ પ્રાઇસ આને તો યુઝ કરી શકશું ને આની પાસે પ્રાઇસ છે એટલે ચાલો અને ડોટ એક્ઝિક્યુટ નામના ફંક્શન થી શું થાય ક્વેરી એક્ઝિક્યુટ થાય ચાલો આપણે કઈક આવું મૂકવી અહીંયા જો કે નીચે સ્કીમા આપી છે કોડ થોડો ક્યાં વધતો જાય છે તમારી રીતે તમે ચેન્જીસ કરી લેજો ચાલો એના માટે ટેબલ કયું આપણે વાપરવાનું હતું પ્રોડક્ટ્સ ને પ્રોડક્ટ સ્કીમા છે આ રહ્યું ને ચાલો અહીંયા હું મૂકી દો પ્રોડક્ટ ડોટ એગ્રીગેટમાં પ્રોડક્ટનું નામ આપણી પાસે નહીં આવે કે છે નામ હા નામ છે આપણે એવું મૂકી દેવું નેમ પાસ થશે ડન ચાલો નેમ અને પ્રાઇસ છે નેમ અને પ્રાઇસ ચેક કરી છે ડિસ્કાઉન્ટ આપ્યું છે ઓકે ચાલો ડેટા જે આવશે એ રિસ્પોન્સ ડોટ સ્ટેટસ ફોર એક્ઝામ્પલ 200 JSON data as a result શું છે એરર આવી ડોટ એક્ઝિક્યુટ ઇઝ અ નો લોંગર એક્સેપ્ટ કોલ બેક કાંઈ નહીં ધ્યાન આપી દેવી આપણે
ચાલો જોઈ લ્યો તો ડિસ્કાઉન્ટ પ્રાઇસ સાચી આવી છે. હવે પ્રાઇસ રિટર્ન નથી કરી, પ્રાઇસ રિટર્ન કરવી હારો. પ્રાઇસ ક્યાંથી આવશે? પ્રાઇસ 1 ચાલો 100 ની સામે 90 રૂપિયા સાચું છે. 0.1 માં નહીં, હું વાત કરો, સાચું છે ને? 1% હોય તો સો ગુણ્યા 1 માઇનસ 100. કાંઈ નહીં, લોજિક આપણે ફેરવી નાખીએ. હાલો બોલો, હું આવું જોઈએ લોજિક તમારું? ટકાવારી ગણવાનું લોજિક સાચું છે. 1%, 100 રૂપિયાના 1%. બોલો ને કેવી રીતે કરવું? પણ પ્રાઇસ ગુણ્યા ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ ભાગ્યા 100. ચાલો 100. પછી પ્રાઇસ માંથી માઇનસ કરવાનું, કરવું પડે ને ડિસ્કાઉન્ટ પ્રાઇસ લાવવી હોય તો. હવે રેડી? ચાલો ચેક કરો. ઓલામ રહી શું કીધું? ભાગાકાર 100 કરવાનું. હવે રેડી? એવું અહીંયા 1 મૂક્યું છે એટલે ભાઈ ચાલો 0.1 મૂકી દો તમારે એટલું આપવું હોય તો. સેન્ડ આવડશે પણ તમારી પાસે. ચાલો આમાં કયું ડાઉટ હોય ને? તમારી પાસે એવો ડેટા હોય કે ફોર એક્ઝામ્પલ એરે ઓફ ઓબ્જેક્ટ છે ઓર્ડર્સનો અથવા તો પ્રોડક્ટનો. પ્રોડક્ટનું અહીંયા શું હશે? નામ હશે. પ્રોડક્ટની અહીંયા પ્રાઇસ હશે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા. અને એક અહીંયા ડિસ્કાઉન્ટ નામનો શું હશે? ડેટાબેઝમાં કી હશે. અગર બાય ડિફોલ્ટ તમને એવું કીધું હોય કે ભાઈ મારી વેબસાઇટ છે એમાં બાય ડિફોલ્ટ તમારે 2% ડિસ્કાઉન્ટ દેવાનું છે, અથવા તો જે બી ડિસ્કાઉન્ટ વેલ્યુ અહીંયા સામે મૂકું એ જ વેલ્યુનો શું કરવાનો છે? પર્સન્ટેજ ગોતવાનો છે, તો જ તમને આવડશે. આના 100 ની ઉપર 2%, અહીંયા 100 ની ઉપર 1%. તો આના માટે 2% ડિસ્કાઉન્ટ થવું જોઈએ, આના માટે 1% ડિસ્કાઉન્ટ થવું જોઈએ. જે ડેટાબેઝમાં સ્ટોર હશે તો આવડશે. ખાલી અહીંયા ચેન્જીસ શું કરવાનો થાય? તો કે જે જગ્યાએ પ્રાઇસ મોકલી છે એવી રીતે તમારે અહીંયા શું મોકલવાનો થાય? તો કે ડોલર ડિસ્કાઉન્ટ એઝ અ ડબલ કોટ્સમાં. તો જે 100 રૂપિયા અહીંથી સેન્ડ થશે એવી જ રીતે એના 2% અહીંથી સેન્ડ થશે. હાલો આટલું તો આવડશે ને? ચાલો હવે કંઈક હજી ડાયનામિક લોજિક છે. તો કે ડિસ્કાઉન્ટની સામે ઓબ્જેક્ટ આપ્યું છે જેમાં ડિસ્કાઉન્ટનો ટાઈપ કીધો છે. તો કે ફિક્સ ડિસ્કાઉન્ટ છે. તો ફિક્સ ડિસ્કાઉન્ટની વેલ્યુ કેટલી? તો કે 10 રૂપિયા. 10 રૂપિયા સીધા ક્યાંથી શું થવા જોઈએ? બાદ થવા જોઈએ. આને કેવું ડિસ્કાઉન્ટ કહેવાય? ફ્લેટ. એવું જાણ ને આ ફિક્સ કયો. ચાલો અહીંયા કોઈ ફોર એક્ઝામ્પલ એવું ડિસ્કાઉન્ટ છે તો કે પર્સન્ટેજ વાળું. તો અહીંયા આવશે પર્સન્ટેજ. પર્સન્ટેજ કેટલા? તો કે 5%. તો હવે અહીંયા લોજિક તમારે એવું બનાવવું પડે કે જો ફિક્સ મળે તો 10 રૂપિયા માઇનસ કરો, પર્સન્ટેજ મળે તો 5% ગોતો. ક્યાં? આ ફંક્શનની અંદર. ખબર પડી? આવું કઈ કરવું હોય તો ભેગું થાય? થઈ જાય? તમે કરી લેશો કે કરાવવું? ચાલો ખાલી લોજિક જોઈ લ્યો. આ સ્કીમામાં તમારે એડ કરવાનું થાય ડિસ્કાઉન્ટની સામે સ્ટ્રિંગ અને વેલ્યુ, સોરી નંબર. ડેટા ક્રિએટ કરો તો કે પહેલો ડેટા શું કરજો? તો કે પ્રાઇસ 100 વાળો ફિક્સ અને વેલ્યુ 10. બીજો ડેટા વેલ્યુ મૂકજો 2 અને અહીંયા હું મૂકજો પર્સન્ટેજ. ચાલો એની ક્વેરી કેવી રીતે બનશે? એગ્રીગેટ ફંક્શનની અંદર પ્રોજેક્ટ પ્રોડક્ટ અને પ્રાઇઝને રિટર્ન કરો. ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ નામની કી મૂકો. એની સામે શું આવશે? કન્ડિશન એઝ અ COND.
કન્ડિશન બનાવી હોય તો કન્ડિશન નામનો વેરિયેબલ યુઝ કરવાનો. કન્ડિશન મૂકવી છે ઇફ એલ્સ વાળી, તો કે ઇફ $EQ એટલે શું થાય? ઇક્વલ થાય. ક્યાં આવ્યું હતું? વેર કન્ડિશનમાં આવ્યું હતું ને. ચાલો, ઇક્વલ હોય એરે પહેલું મૂકવાનું પહેલી વેલ્યુ, બીજું મૂકવાનું બીજી વેલ્યુ. તો કે વેલ્યુ જે તમને ફંક્શનમાં મળશે એ ડિસ્કાઉન્ટ ડોટ ટાઈપ એટલે કોને એક્સેસ કરશે? ઓલા ડોટ ટાઈપ વાળાને. એ જો ફિક્સ હોય તો કન્ડિશન સાચી પડે તો હું કરો, મતલબ કે ઇફ તો ધેન, જો તો વાળું. તો કન્ડિશન સાચી પડે તો ધેનમાં જશે, નકર ક્યાં જશે? એલ્સમાં. ધેનમાં હું લોજિક માર્યું છે? $subtract. અંતે શું થાય? માઇનસ થાય. $sum નામનું આવ્યું હતું, એ સરવાળો કરે. સબટ્રેક્ટ શું કરે? બાદબાકી કરે. એરેમાં શું આપો? તો કે કોનામાંથી કોને બાદ કરવું છે? તો 100 માંથી ₹10 બાદ. જે આવશે રિટર્ન થઈને કોને મળશે? ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ને મળશે. અગર આ કન્ડિશન સાચી નહીં પડે તો ક્યાં જશે? એલ્સ પાર્ટમાં. આ શું કરશે? મલ્ટીપ્લાય. મલ્ટીપ્લાય કેવી રીતે? તો કે પ્રાઇસ, સૌથી પહેલા પ્રાઇસ તો કે ₹100. પછીનું લોજિક છે કોનું? તો કે ટકાવારી ગોતવાનું. તો કે સબટ્રેક્ટ કરશે, 1 ને ડિવાઈડ કરાવડાવશે તમારી જે 2% વાળી વેલ્યુ છે એને કોની જોડે? તો કે 100 જોડે. થઈ ગયું અગેન ઓલું લોજિક આપણું. કયું? ડિસ્કાઉન્ટ કાઢવા વાળું. એ જે વેલ્યુ રિટર્ન થાય એ કોને મળશે? તો કે ફોર એક્ઝામ્પલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. ખબર પડી? એવું ન કરવું હોય, આવી કન્ડિશન ન મારવી હોય, આની અંદરથી હેન્ડલ કરાવડાવવું હોય તો શું કરવાનું? તો જે ડિસ્કાઉન્ટ નામનો વેરિયેબલ મળે છે એ અહીંયા પાસ થઈ જાય $ડિસ્કાઉન્ટમાં. અહીંયા શું મળશે? ડિસ્કાઉન્ટ ઓબ્જેક્ટ. એ ડિસ્કાઉન્ટ ઓબ્જેક્ટ ડોટ અહીંયા શું કરું હું? વેલ્યુ. અહીંયા કન્ડિશન મારવાનું થાય તો કે ફોર એક્ઝામ્પલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ, આને કમેન્ટ મારો ઘડી. ઇફ ડિસ્કાઉન્ટેડ ઓબ્જેક્ટ ડોટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું હોય? ફિક્સ હોય તો કંઈક આવું કરો, નકર શું કરો? કંઈક આવું કરો. થઈ જાય લોજિક. અહીંથી રિટર્ન ફિક્સ નું, અહીંથી ટકાવારીનું. આવડશે? આ એક તમારે ડેમો હાથે બનાવી નાખજો. ગ્રુપ વાળું આવડે છે ને? શું કરે ગ્રુપ? ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ક્રિએટ કરશે. એનું એ જો ડેમો છે તો કે પ્રોડક્ટ ટોટલ સેલ્સ ગોતવાનું, $sum કરો અમાઉન્ટના, એવરેજ પ્રાઇસ ગોતવાની. કોની? તો કે પ્રાઇસ ઉપર. એક તમને ટોટલ સેલ્સ મળશે અને એક તમને શું મળશે? તો કે એવરેજ પ્રાઇસ મળશે. આવડશે? ચાલો. રેડેક્ટ સ્ટેજ. રેડેક્ટ ક્યારે યુઝ કરવાનું? The redact stage allows you to filter documents based on access control rules. તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારે કોઈ એમ્પ્લોયને એક્સેસ કરવા દેવો હોય તો જ આપવાનો, અથવા તો એની ટાઈપ, મેનેજરની ટાઈપ ફોર એક્ઝામ્પલ પ્યુન હોય તો એને ડેટા એક્સેસ કરવા ન દો, સીઈઓ ટાઈપ હોય તો એને એક્સેસ કરવા આપો. આવી બધો ડેટા કન્ડિશન મારવી હોય ત્યારે તમારે કોનો યુઝ કરવો પડશે? તો કે $redact નો કરવો પડશે. ઉપર જોયું તો એ કયો હતો? ફેકેટ હતો કે રેડેક્ટ હતો? ફેકેટ હતો ને. ક્યારે યુઝ થાય? મલ્ટિપલ પાઇપલાઇન હોય ત્યારે. વધતા જાય છે આ ટાઈપ, યાદ રાખજો. The redact stage allows you to filter document based on access control rule. This can be useful for implementing document level security in your data. તો કે આ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ જે છે એ કોને એક્સેસ કરવા દેવાનું, આ કોને નહીં કરવા દેવાનું, આ કોને કરવા દેવાનું, એના બેઝ ઉપરની વાત છે. કેવી રીતે? એક મોડેલ બનાવ્યું છે એમ્પ્લોય સ્કીમા નામનું. એમાં એમ્પ્લોયનું નામ અને એનો રોલ કયો છે એ. તો કે ફોર એક્ઝામ્પલ આપણો રોલ કયો? તો કે ડેવલપર. એનો મેનેજર કોણ છે? તો એ ક્યાંથી લાવવાનું? તો કે મંગૂસ સ્કીમા ટાઈપ ડોટ ઓબ્જેક્ટ આઈડી. આનાથી શું થશે? તો કે ઓલરેડી એક સીઈઓ ની ટાઈપ બની છે, ઈ આઈડી કોનામાં જશે? તો કે ફોર એક્ઝામ્પલ ડેવલપરમાં જશે. ખબર પડી? અને એનો રેફરન્સ કોની જોડે છે? તો
તો કે એમ્પ્લોય નામના ટેબલ જોડે, તો કે એ બીજું ટેબલ પાછું હશે. કે આનું આ ટેબલ, આનું આ ટેબલ થયું, તો આને સેલ્ફ ફોરેન ટેબલ કહેવાય. કેવું? સેલ્ફ ફોરેન. તો કે પોતાની જાત ઉપર જ તેને શું મારી હોય? કન્ડિશન મારેલી હોય. ચાલો, ડેટા સેવ કરતી વખતે કેવા ડેટા સેવ કરવાના? તો કે જે એલિસ નામનું યુઝર છે એનો રોલ શું છે? તો કે મેનેજર. બોબ છે તો એનો રોલ શું છે? એમ્પ્લોય. પણ એનો મેનેજર કોઈ નથી, તો કે નલ મૂકી દો. ચાર્લી છે તો એનો રોલ એમ્પ્લોય છે, એનો મેનેજર કોણ છે? તો કે ફોર એક્ઝામ્પલ જે એલિસ ની આઈડી આવશે એ મૂકી દો. એના પછી ડેવિડ આવે છે, એની રોલ ટાઈપ શું છે? તો કે એમ્પ્લોય છે. એનો મેનેજર કોણ? તો કે જેની આઈડી બોબ છે એની આઈડી ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. ખબર પડી કેવી રીતે થાય કે નહીં? કન્ડિશન કેમ લાગે છે એ ખ્યાલ આવે છે કે નહીં? એ ખબર પડશે તો ખબર પડશે આગળ. તો આ બધા ડેટા એકારે સેવ થાય નહીં. પેલા બોબ ને એલિસ અથવા તો બોબ ને કરો ત્યારે એનો ડેટા મળે ને આપણને, આઈડી. તો આના માટે આપણે એમ્પ્લોય ક્રિએટ કરો. અરે રે, પાછી સ્કીમા બનાવવી પડશે. ચાલો, એમ્પ્લોય નામનું ટેબલ બનશે, એનું મોડલ બનાવો. ટેબલનું નામ એમ્પ્લોય, આનું નામ એમ્પ્લોય, અહીંયા કોણ આવશે? એમ્પ્લોય સ્કીમા. ડન. આટલું. આમાં કોઈ ડાઉટ કોઈને? ચાલો, ડેટા સેવ કરાવડાવો. અત્યારે આપણે ડેટામાં આ બે ડેટા સેવ નહીં કરાવવી. રેડી? અથવા તો ક્રિએટ જવા દો અત્યારે, કેમ કે આમાં એરે સેવ થાય છે. આપણે એમ્પ્લોય ઓફ ઓબ્જેક્ટમાં ડોટ સેવ કરાવડાવવી. અને ડોટ શું કરો? ધેન એઝ અ ડેટા. આમાં પેલા ડેટા સેવ કરો એલિસ નો. ઓલરેડી ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ કાઢી નાખો. હવે એલિસ નો જે આઈડી બનશે એ આઈડી કોનામાં આપવાનો છે? આપણે ચાર્લીમાં આપવાનો છે. તો એ ચાર્લી આપણે આની નીચે ક્રિએટ કરાવી દઈશું. ખબર પડી? જેવો આઈડી ડેટા ડોટ આઈડી માંથી મળશે કે ડેટા ડોટ અંડરસ્કોર આઈડી માંથી મળશે. એકવાર યુઝર સેવ થાય તો એનો આઈડી તમને ડેટા ડોટ આઈડી માંથી મળશે કે ડેટા ડોટ અંડરસ્કોર આઈડી માંથી મળે? પાક્કું? ચાલો ચેક કરો. અગેન શું કરો? એમ્પ્લોય ડોટ એઝ અ ઓબ્જેક્ટ ડોટ સેવ. હવે કોણ ઓબ્જેક્ટ આવશે? નેમ ચાર્લી. અને મેનેજરમાં કોને મૂકો? મેનેજર ને આમે શું મૂકવાનું? ડેટા ડોટ અંડરસ્કોર આઈડી. આવું જ આવશે ને? ચાલો, સેવ થઈ ગયો. આ સેવ થઈ ગયો. ડન. ચાલો ચેક કરો. રિફ્રેશ. એમ્પ્લોઈઝ નામનું ટેબલ, એલિસ નો આઈડી કોનામાં આવ્યો? અહીંયા આવ્યો. ખબર પડી? રિલેશન લાગી ગયું. ચાલો, હવે કોણ રહ્યો બાકી? બોબ ને સેવ કરાવો. એનો મેનેજર આઈડી ફોર એક્ઝામ્પલ કેવો મૂકો? નલ મૂકો. તો કે તમારે ન મૂકવો હોય તોય ચાલશે. બાય ડિફોલ્ટ કેવો જશે? નલ. આ તો ખાલી એક ટાઈપ મુકાવડે એવું છે. અને આમાં બીજો ઓબ્જેક્ટ કોનો મૂકો? તો કે ડેવિડ નો મૂકો. ડેવિડ ની આમે શું આવશે? ડેટા ડોટ અંડરસ્કોર આઈડી. ચાલો, ખ્યાલ આવે છે ને આમાં? રન કરો. સેન્ડ. અને શું કરો? રિફ્રેશ. ચાલો, બોબ નો આઈડી ક્યાં આવી ગયો? ડેવિડ માં આવી ગયો. હવે આપણી ક્વેરી આવશે. કેવી ક્વેરી? તો કે રેડેક્ટ ની અંદર
કન્ડિશન લાગે છે. અગેન ઓલો કન્ડિશન વાળો વેરિયેબલ જે ઉપર આવ્યો તો ઈ રેડેક ની અંદર કન્ડિશન મારો કે ઇફ ઇક્વલ ટુ રોલ શું હોય મેનેજર હોય એની કન્ડિશન લાગી એટલે કેટલા કેટલા નીકળી જાય બધા નીકળી જાય વધશે કોણ ખાલી પેલો ચાલો એની અંદર તો કે જો ઈ હોય તો ધેન શું કરો ડિસેન્ડ કરો એના પછી એલ્સ પાર્ટ ક્યારે એક્ઝિક્યુટ થાય તો કે એમ્પ્લોય માટે ન્યા કન્ડિશન મારી છે તો કે જેનો કન્ડિશન તો કે $root._id મતલબ કે ઉપરની જે કન્ડિશનમાં આપણને કોણ મળતો હોય તો કે મેનેજરનો આઈડી મળતો હોય ક્યાં તો કે મેનેજરની અંદર ખબર પડી લોજિક કયું આ આઈડી ક્યાં મળતું હોય મેનેજરમાં અગર મળતું હોય કન્ડિશન ટ્રુ પડતી હોય તો શું કરો ડિસેન્ડ કરો નકર શું કરો પ્રુન્યુ કરો તો કે ઈ ડેટા મોકલો નહીં પ્રિન્યુ આ પ્રૂન રાખો ચાલો ઈ પ્રમાણેનો ડેટા રિટર્ન થશે કેવો ડેટા રિટર્ન થાય એ ચેક કરો તો કે એમ્પ્લોય ડોટ એગ્રીગેટ નામનું ફંક્શન ક્યાં વાંધો આવ્યો ઓબ્જેક્ટ ચાલો આ ડોટ ધ્યાનમાં શું આવે છે ચેક કરો આ કેમ ઝૂમતા આનો થાય ને ભાઈ થાય ક્યાં છે ડેટા જે આવ્યો ને ખાલી એલએસ નું જ આવ્યો કોનો તો કે એઝ અ મેનેજર તો કે બીજા બધા ડેટા હતા એ નીકળી ગયા હવે તમારે એવું કરાવડાવવું હોય તો કે જેનો રોલ મેનેજર ન હોય તો આ કન્ડિશનમાં ખાલી બદલવાનું શું થાય નોટ ઇક્વલ માટે કોણ આવે હે નોર આવે ને તો અહીંયા શું મૂકી દેવાનું થાય તમારે નોર તો રિવર્સ કન્ડિશન લાગી જાય હવે જેનો રોલ મેનેજર ન હોય એવા આવશે પણ કન્ડિશનમાં જો પ્રોબ્લેમ થાય મેનેજર રોલ રિલેટેડ ચેક કરો કેવી રીતે થાય ડેટા આખો રિટર્ન નહીં થાય રીઝન કે તમે અહીંયા કન્ડિશન ઊંધી ચેક કરી જે બી ડેટા મળશે એને ડિસેન્ડ કર્યો પણ નથી મળ્યો ફોર એક્ઝામ્પલ એના માટેનું લોજિક તમે અહીંયા નીચે રાખ્યું હતું તો આ લોજિક હવે તમારે ક્યાં રાખવાનું થશે અહીંયા ચાલો આપણે અહીંયા મૂકી દેવી આને અને ડિસેન્ડ ને ક્યાં લઈ લ્યો તો કે નીચે લઈ લો ચાલો હજી લોચો આવ્યો ચાલો નોરમાં એરર છે if નોર જ હતું બરાબર ચાલો ડાયરેક્ટ ઇફ કન્ડિશન ની અંદર નોર નહીં લાગવાનું રીઝન દિવાળી આવી ગઈ એમ તો એને નોર ને શું લેવા દેવો ફટાકિયા ફોડું એમ હાલો એક્ઝામ લઈને ફોડવા છે ફટાકડા નહીં શું કર્યું જો તો કન્ડિશન બેઝમાં આપણે ખાલી ચેન્જીસ કર્યો અહીંયા શું મૂકી દીધો આપણે એમ્પ્લોય પણ અહીંયા નોર્મમાં નથી હાલતું કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ આપણે ચેક કરશું ચાલો આ ટાઈપનું કન્ડિશન આવડશે
પાક્કું? ફેકેટ કોના માટે યુઝ થાય? મલ્ટી કન્ડિશન માટે. તો કે મલ્ટી ફેકેટ એગ્રીગેશન ઓલરેડી આપણે જોઈ જ ગયા છે. ફરીથી જુઓ, ફેકેટની અંદર કેટેગરી સ્ટેટ, તો કે કેટેગરી સ્ટેટ મતલબ કે જેટલી કેટેગરી છે એનો સરવાળો લાવો, અને પ્રાઇસ સ્ટેટ, તો કે જે પ્રાઇસની શું હોય સૌથી મેક્સિમમ તમારી પ્રાઇસ હોય એ રિટર્ન કરો. તો ઓબ્જેક્ટ રિટર્ન થશે એમાં શું આવશે? પહેલા કેટેગરી કેટલી છે એનો કે સરવાળો આવશે. તો કે ફોર એક્ઝામ્પલ કેટેગરી 5, અને એ પાંચેય કેટેગરીમાં સૌથી વધારે પ્રાઇસ કોની છે? તો કે એ પ્રાઇસ તમને રિટર્ન કરશે. આવડશે? ઉપર ફેકેટનું એક્ઝામ્પલ હતું એમ જેવું જ છે. એમાં આપણે મંથલી સેલ્સ અને ટોટલ સેલ્સ લીધા હતા. અહીંયા શું આવ્યો? કેટેગરી સ્ટેટ અને પ્રોડક્ટ સ્ટેટ. શું સ્ટેટ? હા, પ્રાઇસ. ચાલો, થિયરી ટોપિક સિક્યુરિટી રિલેટેડ છે. આજ નથી જોવાનું, કાલે આ વાંચીને આવજો. રેડી? કેમ કે એન્ક્રિપ્શન લેવલ અને થોડી કન્ડિશન ની બધું આવશે, થોડુંક સિક્યુરિટી રિલેટેડ. એન પછી થોડુંક બીજો લોજિક છે. કયું? ઓલરેડી તમે કરો જ છો વારે વારે. તો કે ભાઈ મંગૂસને સેટઅપ કરો, કનેક્ટ કરો, સ્કીમા અલગથી ક્રિએટ કરો, સ્કીમાનો શું કરો? મોડલ બનાવો, ક્રડ ઓપરેશન કરો, એઝ અ સેવ થી ક્રિએટ કરો, ફાઇન્ડ થી શું કરો? ડેટા ફાઇન્ડ કરો. આ તો સાંભળી લે. પણ અપડેટ થી શું કરો? તો કે અપડેટ 1 થી ડેટા સેન્ડ કરો. એના પછી ડિલીટ વાળું તો ડિલીટ 1. આ બધામાં મેની આવે. એના પછી એક્સપ્રેસ.js માં ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવાનું એ આખો ડેમો છે. બધી પ્રોડક્ટ ગેટ કરવા માટે અથવા સેવ કરાવડાવવા માટે આવી એપીઆઈ બનાવવાનું થાય, અને એમાં વેલિડેશન કરવાનું થાય. વેલિડેશન કેવી રીતે કરશો? તો કે ફિલ્ડ યુનિક હોવી જોઈએ, તો યુનિક ટ્રુ મૂકો. ડેટા તમારે રિક્વાયર મૂકવા હોય તો રિક્વાયર ટ્રુ મૂકો. આવી રીતે ક્યારે મોડેલ બનાવતા હો ત્યારે. તો કે રિક્વાયર ટ્રુ. પ્રાઇસ ની અંદર તમારે માઇનસમાં વેલ્યુ એક્સેપ્ટ ન કરાવડાવી હોય તો મિનિમમ ની સામે શું મૂકો? 0. અને અગર એજ વાળી વસ્તુ કરો છો તો એજમાં મિનિમમ શું મૂકો? 1. અને મેક્સિમમ શું મૂકો? તો કે ફોર એક્ઝામ્પલ 99 અથવા તો 100. કેટેગરી મૂકી છે. કેટેગરીની ટાઈપ ભલે સ્ટ્રિંગ રહી, પણ એની સામે ઇલેક્ટ્રોનિક્સ, ક્લોથિંગ અને ફૂડ સિવાય કોઈ ન જ આવી જોઈએ. તો એના માટે હું યુઝ કરો? ઇનમ. કીધું તું ઇનમ વાળું. તો એ 3 સિવાય એકેય સેવ નહીં કરવા દે. તો આવી રીતે કંઈક મોડલ બનાવો. મિડલવેર યુઝ કરતા તમને આવડે જ છે. ચાલો, પણ આ મિડલવેર કંઈક અલગ લેવલનું છે. કેવું? તો કે ડેટા સેવ થાય એની પહેલા કોલ થાય. જે રીતે એપીઆઈ કોલ થાય એની પહેલા ફંક્શન એક્ઝિક્યુટ થાય. તમારે એવું કરવું છે, યુઝર સેવ થાય છે ત્યારે તે પાસવર્ડને શું કરવો છે? એન્ક્રિપ્ટેડ કરી દેવો છે. અલગથી ફંક્શન કોલ કરાવી નહીં. તો શું કરો? યુઝર સ્કીમા ડોટ પ્રી નામનું ફંક્શન ક્યારે કોલ થવું જોઈએ? સેવ થતી વખતે. ડોટ સેવ નામનું ફંક્શન એક્ઝિક્યુટ થાય એની પહેલા ફંક્શન કોલ થશે નેક્સ્ટ નામનું ફંક્શન. ડોલર યુઝર ની અંદર ધીસ મળશે, મતલબ કે જે ડેટા તમે સેવ કરાવડાવો છો એ ઓબ્જેક્ટ મળશે. એ ઓબ્જેક્ટને બાયક્રિપ્ટ કરાવડાવો તો કે યુઝર ડોટ પાસવર્ડ થી ડેટા જે થશે એને યુઝર ડોટ પાસવર્ડમાં નવો પાસવર્ડ સેટ કરી દીધો, અને નેક્સ્ટ નામનું ફંક્શન હું કરી દીધું કોલ. એટલે હવે જ્યારે ડેટા સેવ થશે એટલે ઓટોમેટિક તમારો પાસવર્ડ શું થઈ જશે? એન્ક્રિપ્ટેડ ફોર્મમાં થઈ જશે. ખબર પડશે? વર્ચ્યુઅલ્સ કોને કહેવાય? તો કે જે આપણે ઓલું ડિસ્કાઉન્ટેડ વાળી થોડું મગજમારી કરી હતી, એ મગજમારી વધારે ન કરવી હોય તો વર્ચ્યુઅલ્સ ની અંદર ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ નામની હું મૂકી દો. જે કી તમારે નવી એડ કરવી છે એ મૂકી દો. એની અંદર ડોટ ગેટમાં શું કરો? તો કે પ્રાઇસ ગુણ્યા 0.9, એટલે તમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ શું મળી જાય? ડાયરેક્ટ મળી જાય. ઓલું ઉપરનું જે આખું ફંક્શનનું લોજિક લખ્યું હોય ન લખવું હોય તો આ શોર્ટકટ. ખબર પડી? પોપ્યુલેટ. તો એવી કન્ડિશન વિચારો કે ઓર્ડર્સ ની અંદર યુઝર આઈડી એ છે અને પ્રોડક્ટ આઈડી એ છે. બે રિલેશન લાગેલા છે. યુઝર આઈડી કેવી રીતે? તો કયા યુઝરે ઓર્ડર માર્યો છે, અને પ્રોડક્ટ કઈ? તો કે કઈ પ્રોડક્ટનો ઓર્ડર માર્યો છે. તો જ્યારે તમે હરેક ઓર્ડર ફાઇન્ડ કરો છો એની અંદર તમારે આ યુઝર કોણ છે એ ડેટા સેન્ડ કરવો હોય તો તમારે ખાલી શું લખી દેવાનું? ઓર્ડર ડોટ ફાઇન્ડ પોપ્યુલેટ ની અંદર જે ટેબલ એનું રેફરન્સ ટેબલ હોય એનું નામ લખી દેવાનું.
એટલે ઓટોમેટિક શું થાય તો કે ઓર્ડરની એન્ટ્રી, ઓર્ડર આઈડી, કેટલી ક્વોન્ટિટી છે ઈ, અને એની અંદર યુઝરનો ઓબ્જેક્ટ બનશે. તો કે આ યુઝરનો ટેબલમાંથી ડેટા ફાઇન્ડ કરશે, ન્યા આવશે. પ્રોડક્ટ નામનું શું બનશે? કી બનશે. તો ઈ ઓર્ડરની પ્રોડક્ટ આઈડી કોણ છે એનો ડેટા આવશે. ખબર પડી કે ન પડી આમાં? ફરીથી સમજાવું? મને ખબર જવાની ઉતાવળ છે બધાને. તો કે યુઝરનું ટેબલ, પ્રોડક્ટનું ટેબલ અને ઓર્ડરનું ટેબલ. આમાં યુઝર આઈડી 1 હોય, પ્રોડક્ટ આઈડી શું હોય? 1 હોય. આનું નામ છે ફોર એક્ઝામ્પલ ટેસ્ટ 1. પ્રોડક્ટ છે તો કે પ્રોડક્ટ 1. ઓર્ડર માર્યો છે તો એનો ઓર્ડર આઈડી 1 છે. યુઝર આઈડી એનો 1 છે. પ્રોડક્ટ આઈડી એનો શું છે? 1. તો આટલું તો રિટર્ન થાય જ તે, પણ એની જોડે એક યુઝર નામની કી રિટર્ન થશે, જેની અંદર ઓબ્જેક્ટ હશે. ઓબ્જેક્ટમાં શું હશે તો કે એનો યુઝર આઈડી કોણ છે અને ટેસ્ટ શું છે. સેમ વેમાં એક પ્રોડક્ટ નામની કી હશે, જેની અંદર ઓબ્જેક્ટ હશે. રિટર્ન કરતી વખતેની વાત કરું છું, અને એમાં આઈડી અને એના પ્રોડક્ટની ઇન્ફોર્મેશન. તો જ્યારે આખો ઓર્ડર રિટર્ન થાય ત્યારે આટલી ઇન્ફોર્મેશન એને મળી જાય. કોને? ફ્રન્ટ એન્ડ વાળાને. ખ્યાલ આવ્યો? રિલેશન હાથે ડેટા સેન્ડ કરી દેવાનો. હવે આની અંદર મલ્ટિપલ બીજી ફિલ્ડ હોય તો એ રિટર્ન થઈ જાય હારે હારે. એના માટે હું યુઝ કરવાનું? પોપ્યુલેટ નામનું ફંક્શન. પણ એ પોપ્યુલેટ નામનું ફંક્શન તો જ મૂકવાનું જો ઓર્ડરની અંદર કોઈક રેફરન્સ હોય તો જ. નકર મૂકશો તો શું આવશે? બ્લેન્ક એરે જાય. ખ્યાલ આવ્યો? આ યુઝર નામનું ટેબલ હશે ને અહીંયા શું હશે? પ્રોડક્ટ નામનું ટેબલ. ચાલો, ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન તમને ખ્યાલ હોય તો કે ભાઈ જ્યારે આપણે ક્વેરી મારવી હોય તો સેશનને ઓન કરો, ક્વેરી પતી જાય એટલે સેશનને તો કે અબોર્ટ કરી દો, અથવા તો સેશનને શું કરી દો? એન્ડ કરી દો. કોઈ એરર આવે તો સેશનને શું કરી દો? અબોર્ટ કરી દો. આવું આપણે ઉપર આવ્યું હતું ને, આ એક ટોપિક છે. પાછો તમારો થિયરી ટોપિક આવશે. 2 થિયરી ટોપિક થયા ને, એ 2 થિયરી ટોપિક તમારી રીતે કાલ વાંચીને આવજો. જો કે આનું તો બહુ તમારે એટલી બધી જરૂર નથી, તમારી રીતે વાંચજો. તમને નો આઈડિયા આવે મને કહેજો. કાલથી તમારા સોલ્યુશન ડાઉટ છે 2 દિવસ, 7મો અને 8મો. આખા Node.js ને રિવાઇઝ મારો તમારી રીતે. જ્યાં તમને એમ લાગે કે 2 દિવસમાં અમારે સરને પૂછવા જેવું છે, બોલો, અહીંયા સોલ્યુશન તમને હું કરાવી દઈશ. Node.js તમારું પૂરું.